રવિ મોટા શહેરમાં પ્રોગ્રામર તરીકે તેની નવી નોકરી શરૂ કરવા માટે ઉત્સાહિત હતો. તેને હંમેશા ઊંચી ઇમારતોમાં કામ કરવાનું સપનું જોયું હતું અને હવે તે સપનું સાકાર થવાનું હતું. તે સોમવારથી શુક્રવાર સખત મહેનત કરીને ઝડપથી પોતાનું નામ બનાવી રહ્યો હતો. એક દિવસે તેના સાથી કર્મચારીએ તેને પૂછ્યું કે રવિ, તારું સ્વપ્ન શું છે? રવિએ તો આ વિશે કદી વિચાર્યું જ નહોતું, પરંતુ થોડીવાર વિચારીને જોયું કે તે તો એક આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામિંગ સુપરસ્ટાર બનવા માંગે છે. જો કે રવિનું એ સ્વપ્ન ટૂંક સમયમાં જ દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું, કેમ કે તે એક માનસિક અસ્થિરતાનો ભોગ બનવા લાગ્યો અને હવે તે વાસ્તવિકતાને સ્વીકારી શક્યો નહીં અને પછી આમ તેમ ભટકતો હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. રવિની કારકિર્દી જાણે ખલાસ થઈ ગઈ અને તેને પાછા વતન જવું પડ્યું. તેથી તે શરમ અનુભવવા લાગ્યો અને હવે શું કરવું તેની સમજ તેને પડતી નહોતી. એક દિવસ રવિ પાળક સાહેબને પોતાની સાથે શું બન્યું તે વિશે વાત કરી રહ્યો હતો ત્યારે પાળક સાહેબે તેને કહ્યું કે રવિ, નિરાશ થવાની જરૂર નથી. ઈશ્વરની તારા માટે કંઈક અલગ યોજના હશે. જો તું કેવળ તારી કારકિર્દી પર જ ધ્યાન આપ્યા કરીશ તો ક્યારેય ખુશ થઈશ નહીં. આખરે તેને એ વાત સમજાય અને તેને એક સેવાભાવી સંસ્થાના સ્વયંસેવક તરીકે કામ શરૂ કર્યું અને તે ત્યાં આવતા જુવાનોને પ્રોગ્રામિંગ અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું અને આમ બીજાઓને મદદરૂપ બનવાથી તે હવે ખુશ રહેવા લાગ્યો. રવિના જીવન ઉપરથી મિત્રો આપણે શીખી શકીએ છીએ કે આપણી લાયકાત કે આવડત પર ગર્વ કરવો જોઈએ નહીં. આપણે એ યાદ રાખવાનું છે કે ઈશ્વરે કોઈ ચોક્કસ યોજના આપણા માટે રાખી છે અને આપણે આપણી આવડતનો બીજાઓને મદદ કરવા માટે ઉપયોગ કરવાનો છે. બાઇબલમાં નીતિવચનો 16મા અધ્યાયની 18મી કલમમાં ખૂબ જ સુંદર લખવામાં આવ્યું છે કે અભિમાનનું પરિણામ નાશ છે અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.